નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનો 10મો પાઠ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ભણી રહ્યા છીએ. એમાં આપણે અત્યાર સુધીમાં અરીસા સાથે સંકળાયેલા પદોનો અભ્યાસ કર્યો હતો. એમાં એક પદ જે આપણું બાકી છે એ આપણે જોવાનું છે, તો જોઈએ. ચાલો આ અવલોકનને એક કિરણાકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કયું અવલોકન? તો આપણે આગળના ભાગમાં જોયું હતું કે એક અંતર્ગોળ અરીસાથી સૂર્યનું પ્રતિબિંબ મેળવો. આ પ્રતિબિંબ બિંદુવત એટલે કે ટપકા જેવું મળવું જોઈએ, અને કાગળ ઉપર આ પ્રતિબિંબ મેળવવાથી થોડા સમય પછી તેમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતું હતું અને સળગવા માંડતું હતું. તો ત્યારે આપણે એવું કીધું હતું કે કાગળ કે જ્યાં આપણને પ્રતિબિંબ મળે છે તે અને અરીસા વચ્ચેનું જે અંતર છે એ આશરે કેન્દ્ર લંબાઈ બતાવે છે, અરીસાની કેન્દ્ર લંબાઈ બતાવે છે. તો આ અવલોકનને એક આપણે કિરણાકૃતિ, રે ડાયાગ્રામ, કિરણ આકૃતિ એટલે કે કિરણ રૂપી આકૃતિ દોરી અને આપણે જોઈએ. આકૃતિ 10.2 ને ધ્યાનપૂર્વક જુઓ. અંતર્ગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે. આપાત થવું એટલે અરીસા ઉપર કિરણો ફેંકાવા. પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. જે આપાત કિરણો આવે છે તે અરીસા સાથે અથડાઈને પરાવર્તન પામે છે. આ પરાવર્તન પામેલા કિરણોનું અવલોકન કરો એટલે કે જુઓ. તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી રહ્યા એટલે કે છેદી રહ્યા છે. જે બધા જ કિરણો પરાવર્તન પામે છે તે એક બિંદુ પાસે છેદે છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો પહેલા આપણે આકૃતિ 10.2 એ જોઈ લઈએ. અહીં તમે આકૃતિ જોઈ રહ્યા છો. આ અંતર્ગોળ અરીસો છે. આ જે બ્લેક લાઈન દેખાય છે એ એમની પરાવર્તક સપાટી છે, અને આ જે રેખા છે જે સી અને પી માંથી પસાર થાય છે એ મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ છે, એમાંથી પણ કિરણ પસાર થાય છે, યાદ રાખજો. આ પણ એક કિરણ છે, પણ આ મુખ્ય અક્ષ અહીં હોય, યાદ રાખવાનું છે. હવે એમને શું કીધું? અનંત અંતર. અહીંયા અનંત અંતર એટલે એવું અંતર કે ઘણું બધું દૂર હોય. જોકે અનંત અંતર માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, કારણ કે દરેક માટે અનંત અંતર અલગ અલગ હોય છે. જેમ કે આપણે પરમાણુની વાત કરતા હોય તો એના માટે 1 સેન્ટીમીટર પણ અનંત અંતર કહેવાય. પરમાણુની દ્રષ્ટિએ તમે જુઓ તો 1 સેન્ટીમીટર એના માટે ઘણું બધું અંતર થઈ જાય. એવી જ રીતે કીડી કે અન્ય કોઈ સજીવો છે નાના, એના માટે પણ આ અંતર અલગ અલગ હોઈ શકે. આપણા માટે અનંત અંતર એટલે ઘણું બધું. જેમ કે સૂર્ય છે એ અનંત અંતર આપણે ગણી શકીએ અત્યારે. તો અહીં ખૂબ દૂર રહેલી વસ્તુ, અનંત અંતર એટલે ખૂબ દૂર રહેલી વસ્તુ ઉપરથી કિરણો આપાત થાય છે. જુઓ અહીંયા આપાત થાય છે, અરીસા ઉપર આવે છે, અને મુખ્ય અક્ષને સમાંતર છે. જુઓ બધો સમાન અંતર, મુખ્ય અક્ષને સમાંતર છે. હવે આમાં એક વધારે જોવા જેવી બાબત છે કે પહેલું કિરણ તમે આ જે જોઈ રહ્યા છો તે અહીંથી પરાવર્તન પામી આમ આવે છે. જુઓ બીજું કિરણ છે એ પણ નીચે તરફ થોડું આવે છે. જ્યારે આ વચ્ચેનું જે કિરણ છે એ જે દિશામાં આવે એ જ દિશામાં પાછું જાય, એટલે કે એને જ દિશામાં પરાવર્તન પામે. અહીંયા જે છે નીચેનું કિરણ એ ઉપર તરફ પરાવર્તન પામે છે, અને આ સૌથી છેલ્લું કિરણ છે એ પણ ઉપર તરફ પરાવર્તન પામે છે. તો અહીંયા તમારે સમજવાની બાબત એ છે કે વક્ર સપાટી વધારે કઈ બાજુ છે? તો કે વક્ર સૌથી અહીંયા છે, વાંકું સૌથી વધુ અહીંયા છે. તો હંમેશા યાદ રાખજો, જે તરફ વાંકું હોય એ તરફ કિરણ પરાવર્તન પામે. તો અહીંયાથી નીચે આવે છે, કારણ કે અહીંયા નીચે તરફનો ભાગ વક્ર છે, અહીંયા
ની વાત કરીએ તો ઉપર તરફ વક્ર છે જોવાનું. નીચેના કિરણો માટે ઉપર તરફ વક્ર ભાગ છે અને ઉપરના કિરણો માટે નીચે તરફ વક્ર ભાગ છે. માટે ઉપરના કિરણોનું નીચે તરફ અને નીચેના કિરણોનું ઉપર તરફ પરાવર્તન થાય છે. હવે એમને શું કીધું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે એ અરીસા પર આપાત થાય ત્યારે પરાવર્તન પામીને એક બિંદુ પાસે છેદી રહ્યા છે અથવા મળી રહ્યા છે. જુઓ, આ બધા પરાવર્તન પામી એક બિંદુમાં મળે છે. તો આ એક જે બિંદુ આપણને મળ્યું એ બિંદુને કહેવાય છે મુખ્ય કેન્દ્ર, જેની સંજ્ઞા F છે. એને અંગ્રેજીમાં ફોકસ કહેવાય છે, FOCUS, ફોકસ. એટલા માટે એને F સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસાનું છે. હવે આવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર જોઈ લઈએ. તે જ રીતે આકૃતિ 10.2b જુઓ. બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે જોજો. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને F વડે દર્શાવાય છે. હવે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ પહેલા. હવે અહીં તમે બહિર્ગોળ અરીસાની આકૃતિ જોઈ રહ્યા છો. આ જે બ્લેક લાઈન છે એની પરાવર્તક સપાટી છે એટલે એ બહિર્ગોળ છે. જુઓ, બહાર તરફ ગોળ આવેલું છે. હવે આમાં પણ આ જે છે C અને P માંથી પસાર થતી મુખ્ય અક્ષ કહેવાય છે. આ યાદ રાખજો. અને આપણે વાત કરી હતી કે અંતર્ગોળ અરીસાનું C એટલે વક્રતા કેન્દ્ર, અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાની આગળ હોય અને બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો વક્રતા કેન્દ્ર અરીસાની ક્યાં હોય? પાછળ. આ ધ્રુવ છે. તો P અને C એટલે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી જે પસાર થતી રેખા છે, કાલ્પનિક રેખા, જેને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણો જુઓ, 1, 2. આ મુખ્ય અક્ષ ઉપર જ આપાત થાય છે. 3, આ 4 અને આ 5 કિરણો. હવે પેલું કિરણ છે એ જુઓ પરાવર્તન પામીને ઉપર તરફ જાય છે. બીજું કિરણ પણ પરાવર્તન પામીને થોડું એનાથી નીચે પણ ઉપર તરફ જાય છે. જે મુખ્ય અક્ષ ઉપર આપાત થતું હતું એ જ દિશામાં પરાવર્તન પામે છે. યાદ રાખજો કે ધ્રુવ ઉપર એટલે કે P પર જે કિરણ આપાત થાય એ જ દિશામાં પરાવર્તન પામે, એટલે કે જે દિશામાંથી આવે તે જ દિશામાં પરાવર્તન પામે છે. માટે આ કિરણ આપાત થાય છે એની નિશાની, એટલે કે આવ્યું એની નિશાની છે, અને આ જે છે એ પરાવર્તન પામે છે એની નિશાની છે. મતલબ કે P એટલે કે ધ્રુવ ઉપર જો કિરણ આપાત થાય તો એ જ દિશામાં પાછું પરાવર્તન પામે. હવે અહીંયા નીચે વાળું છે જો અહીંયા જાય છે અને એનાથી નીચે વાળું અહીંયા જાય છે. તો આની પહેલા આપણે જે વાત કરેલી અંતર્ગોળ અરીસામાં કે વક્ર તરફ જાય, જો અહીંયા ઉપસેલો ભાગ છે એટલે વક્ર ભાગ આ તરફ છે અહીંયા, તો હંમેશા વક્ર તરફ પરાવર્તન પામે છે. જુઓ, હવે બીજી વાત કે તમે આ જે પરાવર્તન પામેલા કિરણો છે એને આગળ લંબાવીએ આપણે. માની લ્યો કે તો આ આમ જશે, આ આમ જશે, આ રીતે અને આ રીતે જશે. જેવી રીતે અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામેલા બધા કિરણો એક બિંદુએ મળતા હતા, એટલે કે છેદતા હતા કિરણો, એવી રીતે આમાં નથી બનતું. જુઓ, કારણ કે આ બધા તો છૂટા છૂટા થતા જાય છે. તો હવે તો એક વસ્તુ તમે જોઈ શકો કે જેટલા પણ પરાવર્તન પામેલા કિરણો છે, પરાવર્તન પામેલા કિરણો છે એ પાછળ તરફ લંબાવો તો એક બિંદુમાંથી આવતા હોય એવું લાગશે. જુઓ કે જાણે આ જ બિંદુમાંથી એક અહીંથી ઉત્પન્ન થયું, આ બીજું અહીંથી ઉત્પન્ન થયું, આ ત્રીજું અને આ ચોથું અને આ પાંચમું આમ. તો બહિર્ગોળ અરીસા માટે પરાવર્તિત કિરણો તમને એક બિંદુમાંથી ઉત્પન્ન થઈ રહ્યા હોય એવો ભાસ થાય છે. જો વાસ્તવિક નથી, ધ્યાન રાખજો, આવું થતું નથી, પણ આવું આપણને લાગે છે.
આવું આપણને લાગે છે. તો જે બિંદુ પર આ કિરણો ભેગા થતા હોય અથવા તો ત્યાંથી ઉત્પન્ન થતા હોય એવું લાગે છે એ બિંદુને કહેવાય છે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. યાદ રાખજો, અંતર્ગોળ અરીસામાં પરાવર્તિત કિરણો હકીકતમાં મળે છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં પરાવર્તિત કિરણો હકીકતમાં મળતા નથી, પણ આપણને એક બિંદુએ મળતા હોય એવું લાગશે. જો એમને લંબાવવામાં આવે પાછળ તરફ, તો અરીસાની પાછળ લંબાવો તો એક બિંદુમાં મળે એવું લાગશે. આ એમનું મુખ્ય કેન્દ્ર છે. ગોળીય અરીસાના ધ્રુવ એટલે P તથા મુખ્ય કેન્દ્ર એટલે F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. મતલબ કે P અને F વચ્ચેનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. તેને મૂળાક્ષર F વડે દર્શાવાય છે. પણ સ્મોલ f છે, યાદ રાખજો. કેપિટલ F છે એ મુખ્ય કેન્દ્રને દર્શાવે, જેને આપણે કીધું હતું ફોકસ, અને જે સ્મોલ છે એ કેન્દ્ર લંબાઈ બતાવે છે. એના માટે ફોકલ લેન્થ શબ્દ છે. તો કેપિટલ F એટલે ફોકસ અને સ્મોલ f એટલે ફોકલ લેન્થ. મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, આ એના સંજ્ઞા અથવા સંકેત છે જે આપણે યાદ રાખવાના છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય છે. એટલે કે જે ગોળીય અરીસા જે ગોળ હોય છે એની પરાવર્તક સપાટી એટલે કે જ્યાંથી કિરણો પરાવર્તન પામે છે એ સપાટી મોટે ભાગે ગોળીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. વર્તુળાકાર સીમારેખાને બાઉન્ડ્રી કહેવાય. તો આ સપાટી એટલે કે પરાવર્તક સપાટી છે એની ચારે બાજુએ એક વર્તુળાકાર બાઉન્ડ્રી આવેલી હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. બરાબર યાદ રાખજો, વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવાય. હવે આ સમજવા માટે તમે રકાબી છે એ પણ લઈ શકો છો. આપણે રકાબીને માની લ્યો કે અંતર્ગોળ અરીસો સમજીશું, છે નહીં, સમજવાનું છે. તો તમે એ રકાબીને આમ ત્રાસી જોશો તો સહેજ ઉપસેલી દેખાશે, પાછળ તરફ અંદરથી ખાડા જેવું લાગશે, પણ આગળથી જોશો તો તમને ગોળ દેખાશે. તો અહીંયા કહેવાનો મતલબ આ જ છે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે એ ગોળ છે અને એને એક વર્તુળાકાર સીમારેખા હોય છે, અને આ જે ગોળ અરીસો છે એ વર્તુળાકાર સીમારેખાનો જે વ્યાસ છે એને અરીસાનું દર્પણ મુખ કહે છે. જેમ આપણો ચહેરો છે એવી જ રીતે એને ચહેરો છે એને દર્પણ મુખ કહેવાય છે, પણ વ્યાસને. તો એને આકૃતિ 10.2 માં અંતર mn દર્પણ મુખ દર્શાવે છે. આ વાત સમજવાની આપણે જોઈ લઈએ કેવી રીતે એ સમજાવે છે. અહીંયા બંને આકૃતિમાં જુઓ, આ m અને n, અહીંયા પણ m અને n છે. હવે આ એમનું દર્પણ મુખ છે, અહીંયા વ્યાસ દોરેલો નથી. હું તમને દોરીને સમજાવું કેવી રીતે એના વ્યાસને એટલે કે એની જે પરાવર્તક સપાટી છે એના વ્યાસને દર્પણ મુખ કહેવાય. તો અહીં આપણે આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની આ જે છે ને એ ગોળાકાર છે, ગોળીય સપાટી છે. યાદ રાખજો, ગ્રીન જે દેખાય ને ગોળીય સપાટી છે. એટલે જ મેં તમને કીધું, જો તમે રકાબીને આમ ત્રાસી જોશો ને તો આવી રીતે દેખાશે. આગળનો ભાગ આમ ગોળ હશે અને પાછળ આમ ઉપસેલી હશે. આ રીતે આપણે જોઈ શકશું. અને એ જ જગ્યાએ તમે જો આ ગ્રીન ભાગ ખાલી એટલે કે રકાબીને આગળથી જુઓ તો આ રીતે ગોળ દેખાશે. જો આમ આગળથી જોવામાં આવે તો ગોળ દેખાશે. હવે આ ગ્રીન ભાગ એટલે કે જે ગોળાકાર છે એનો જે વ્યાસ છે એને કહેવાય છે દર્પણ મુખ. આ mn વડે આપણે દર્શાવેલું છે દર્પણ મુખ, એટલે કે આ ભાગ છે. ખરેખર સાઈડમાંથી જોવાથી આ વર્તુળ છે એ આવું દેખાય છે અને આગળથી જોવાથી ગોળ દેખાશે. મેં તમને કીધું એમ રકાબી સાઈડમાંથી જોવાની અને પછી સીધી કરીને જોવાની છે, તો તમને આ રીતે જોવા મળશે.
તો આ Mn છે એ દર્પણમુખ છે. આકૃતિ 10.2 માં અંતર Mn દર્પણમુખ દર્શાવે છે. આપણી ચર્ચામાં આપણે ફક્ત તેવા અરીસાઓનો વિચાર કરીશું કે જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા નાનું હોય. આ વાત આપણે સમજવાની છે કે આ 10મા ધોરણની અંદર અત્યારે આપણે જે અભ્યાસ અરીસાઓનો કરશું તો એ કેવા અરીસાઓનો અભ્યાસ કરશું તો કે જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. આપણે ફક્ત એવા અરીસાઓનો જ અભ્યાસ કરવાનો છે કે જેનું દર્પણમુખ વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય, એટલે કે વક્રતા ત્રિજ્યા દર્પણમુખ કરતા મોટી હોય. જોઈ લઈએ. અહીં તમે આકૃતિ જોઈ રહ્યા છો. આ જે બ્લુ લાઈન છે એ અંતર્ગોળ અરીસાની વક્ર સપાટી છે, એટલે કે પરાવર્તક સપાટી છે, મતલબ કે અંતર્ગોળ અરીસો છે. આ જે બ્લેક લાઈન આખી દેખાય છે એ મુખ્ય અક્ષ છે. આ P એટલે અરીસાનું ધ્રુવ, આ C એટલે વક્રતા કેન્દ્ર અને F જે છે એ મુખ્ય કેન્દ્ર છે. હવે આ જે તમને પીળી રેખા દેખાય છે એ વક્રતા ત્રિજ્યા છે અને આ જે જાંબલી કલર દેખાય છે એ દર્પણમુખ છે. તો આપણે અહીંયા એવા અરીસાનો જ અભ્યાસ કરવાનો. તમે જુઓ જી, આ દર્પણમુખ કરતા વક્રતા ત્રિજ્યા મોટી છે કે નથી? તો આપણે એવા અરીસાનો અભ્યાસ કરશું જેમાં વક્રતા ત્રિજ્યા દર્પણમુખ કરતા મોટી હોય, એટલે કે દર્પણમુખ વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય. એવા અરીસાનો જ આપણે અભ્યાસ કરવાનો છે. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા R તથા કેન્દ્ર લંબાઈ f વચ્ચે કોઈ સંબંધ છે? આપણે જોશું. હવે નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. યાદ રાખજો, વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય, એટલે કે ડબલ હોય. આપણે આ સંબંધને R બરાબર 2f દ્વારા દર્શાવી શકીએ, જે દર્શાવે છે કે ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. આપણે હમણાં આકૃતિ જોઈ એમાં પણ આ વસ્તુ આપણે જોઈતી, ફરીથી જોઈ લઈએ. તો અહીં F થી P સુધીનું જે માપ છે એ છે કેન્દ્ર લંબાઈ અને C થી P સુધીનું જે માપ છે એ છે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા કેટલી હોય તો કે કેન્દ્ર લંબાઈ કરતા બમણી. તમે જોઈ શકો છો, 1/, એટલો જ ભાગ બીજો અહીંયા છે, મતલબ કે કેન્દ્ર લંબાઈ તો આટલી જ છે, એનું ડબલ કરીએ એટલે આપણે વક્રતા ત્રિજ્યા મળે. તો વક્રતા ત્રિજ્યા R કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય એટલે R બરાબર 2f. બીજી વાત કે C અને P ને જોડતી જે રેખા છે, એટલે કે અહીંયા રેખાખંડ ગણશું આપણે, તો C અને P ને જોડતો જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ છે. જુઓ બરાબર, એટલે જ બંને ભાગ સરખા થાય છે, CF અને PF. CF અને PF સરખા ભાગ છે, એટલે કે F છે એ બરાબર મધ્ય બિંદુ એટલે કે વચ્ચે આવે છે. માટે જ કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા બમણી હોય છે. એટલે કે R બરાબર 2f, વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈથી ડબલ હોય. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. તમે સમતલ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ વિશે પણ જાણો છો. હવે આપણે જોઈ લઈએ એક તો પ્રકાર. તો સમતલ અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાતું હતું એનો પ્રકાર કેવો હતો? તો આપણે ખબર છે કે એનો પ્રકાર છે આભાસી. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચતું હોય અને આભાસી હોય, જેને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી, એટલે કે
એ પ્રતિબિંબને આપણે પડદા ઉપર મેળવી શકતા નથી. બીજું છે સ્થાન. સ્થાન ક્યાં હતું? તો કે સમતલ અરીસામાં પ્રતિબિંબ અરીસાની પાછળ હતું. કેટલું દૂર હતું? તો કે અરીસાથી વસ્તુ જેટલી દૂર રાખેલી હોય એટલું જ દૂર અરીસાની પાછળ પ્રતિબિંબ હોય. આપણે અરીસાની વાત કરેલી કે આપણે અરીસામાં જોતા હોય ત્યારે આપણે અરીસાથી જેટલા દૂર હોય એટલું જ આપણું પ્રતિબિંબ અરીસાની અંદર દૂર હોય. તો સ્થાન પણ મળી ગયું. પ્રતિબિંબ ક્યાં હોય? તો કે અરીસાની પાછળ. કેટલું દૂર હોય? તો કે જેટલી દૂર વસ્તુ રાખેલી હોય એટલું દૂર પ્રતિબિંબ હોય. પછી સાપેક્ષ પરિમાણ છે. હવે સાપેક્ષ પરિમાણ એટલે કદ, અહીંયા સાઈઝ, કદ અથવા સાઈઝ, સાપેક્ષ પરિમાણ. તો આપણે ખબર છે કે પ્રતિબિંબ કેવડું હોય? તો કે જેવડી વસ્તુ રાખેલી હોય એવડું જ પ્રતિબિંબ જોવા મળે છે. તો આપણે એના પ્રકારની, એના સ્થાનની અને સાપેક્ષ પરિમાણ વિશે આપણે જોઈ ગયા છીએ. હવે ગોળીય અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? ગોળીય અરીસા આપણે બે અત્યારે છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. તો એનાથી કેવા પ્રતિબિંબ રચાય છે એ આપણે જોવાનું છે. અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? બરાબર જોજો, અંતર્ગોળ અરીસો છે એના દ્વારા વસ્તુના જે જુદા જુદા સ્થાન આપણે જોઈએ અથવા સ્થાન મળે એના માટે જે પ્રતિબિંબો છે એનું સ્થાન નક્કી કરવાનું. જુદું જુદું સ્થાન એટલે અરીસાથી તમે કેટલા અંતરે વસ્તુ મૂકો છો. તો યાદ રાખજો, અરીસાથી જેમ અંતર બદલાશે વસ્તુનું એમ પ્રતિબિંબનું અંતર પણ બદલાશે. એટલે કે પ્રતિબિંબનું સ્થાન પણ બદલાશે. એ આપણે જોવાનું છે. શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? કારણ કે આપણે બે પ્રકારના પ્રતિબિંબ જોયેલા છે. યાદ રાખજો, વાસ્તવિક પ્રતિબિંબ છે એ પડદા ઉપર ઝીલી શકાય છે. આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે? જો પરાવર્તન પામેલા કિરણો હકીકતમાં મળે. પરાવર્તન પામેલા કિરણો હકીકતમાં જો મળતા હોય તો એ પ્રતિબિંબ વાસ્તવિક હોય. અને આપણે બહિર્ગોળ અરીસામાં જોયું હતું કે કિરણો મળતા નથી પણ મળતા હોય એવું લાગે, એટલે કે ભાસ થાય, તો એ પ્રતિબિંબને આભાસી કહેવાય છે. શું તે મોટા છે, નાના છે કે સમાન પરિમાણ ધરાવે છે? એ મોટું છે, નાનું છે કે સમાન એટલે કે એના જેવડું જ છે. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી મેળવીશું. હવે આપણે પ્રવૃત્તિ 10.3 જોવાની છે. તમે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત અગાઉ શીખી ગયા છો. પ્રવૃત્તિ 10.2 માં તમે જોયું કે કાગળ પર મળેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે. તે નાનું, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. તો હવે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની જે રીત છે એ ક્યારે શીખેલા? તો કે આપણે આગળના ભાગમાં જોયું હતું કે અંતર્ગોળ અરીસાથી આપણે જ્યારે કાગળ સળગાવીએ છીએ ત્યારે કાગળ ઉપર જે એક બિંદુવત પ્રતિબિંબ મળે છે, એ બિંદુ ખરેખર શું હતું? તો કે બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ હતું. એ સૂર્ય છે એની ઇમેજ દેખાય છે. જેમ આપણે અરીસામાં જોઈએ ને આપણે અરીસામાં દેખાય છીએ એવી રીતે આ જે બિંદુવત પ્રતિબિંબ હતું એ સૂર્ય છે, પણ એકદમ એનું નાનું પ્રતિબિંબ છે. તો એ ઘણું નાનું છે. બીજું વાસ્તવિક. વાસ્તવિક એટલા માટે કે અંતર્ગોળ અરીસામાં કિરણો પરાવર્તન પામીને હકીકતમાં એક બિંદુએ મળતા હતા. તો આ એક બિંદુએ બધા કિરણો મળે છે, હકીકતમાં મળે છે, માટે એ વાસ્તવિક હતું અને ઉલટું. જો કે આમાં આપણે એ ન સમજી શકાય કે એ ઉલટું છે, પણ હોય છે. કારણ કે સૂર્યનું બિંદુવત પ્રતિબિંબ છે અને સૂર્ય છે એ ગોળ છે. ગોળ વસ્તુનું પ્રતિબિંબ તો ગોળ જ હોય એટલે એમાં ઉલટું કે સુલટું એ ખબર નહીં પડે, કારણ કે બીજું કંઈ એમાં દેખાવાનું નથી. પણ છતાંય યાદ રાખજો કે
અતિ દૂર રહેલી વસ્તુ જેમ કે આપણે સૂર્ય એનું જ્યારે પ્રતિબિંબ મેળવીએ છીએ કાગળ ઉપર ત્યારે એ નાનું હોય, વાસ્તવિક હોય અને ઉલટું હોય. અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી તમે અંતર્ગોળ અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવી હતી. આપણે કેન્દ્ર લંબાઈ માપવા માટે કીધું હતું કે અરીસાથી જે બિંદુવત પ્રતિબિંબ દેખાય છે એટલે કે કાગળ સુધીનું અંતર, કાગળ અને અરીસા વચ્ચેનું અંતર માપી લો એ કેન્દ્ર લંબાઈ હોય છે, પણ આશરે, એક્ઝેક્ટ નથી હોતી, આશરે કેન્દ્ર લંબાઈ હોય છે. હવે એક અંતર્ગોળ અરીસો લો, ઉપર વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. એટલે આપણે શું કરવાનું, દૂરની કોઈ વસ્તુ લઈ, જો અંતર્ગોળ અરીસો આપણી પાસે હોય તો આપણે શું કરવાનું, દૂરની કોઈ વસ્તુને પડદા ઉપર ઝીલવાની છે, એટલે કે એનું પ્રતિબિંબ પાડવાનું છે. હવે જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર આપણે માપવાનું છે અને જે અંતર આવે તે કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. તમે કોઈ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એ કાગળના પાના ઉપર મેળવીને પણ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય મેળવી શકો છો. દૂરનું ઝાડ હોય અથવા તો કોઈ બિલ્ડિંગ હોય, દૂર રહેલી કોઈ પણ વસ્તુનું તમે પ્રતિબિંબ મેળવી શકો છો. હવે આગળ જોઈએ. ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ ઉપર ગોઠવવાનો છે. સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. બરાબર યાદ રાખજો, આ રીતે કરવાનું છે. ટેબલ ઉપર પહેલા એક રેખા દોરવાની છે, એના ઉપર અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ ઉપર જ રાખવાનો છે, પણ કેવી રીતે ગોઠવવાનો છે કે જેથી અરીસાનો ધ્રુવ બરાબર એ રેખા ઉપર આવવો જોઈએ. હવે ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે રેખા વચ્ચે, એટલે કે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. આપણે કેન્દ્ર લંબાઈ અગાઉ માપી લીધી. હવે આપણે શું કરવાનું છે કે પેલી એક રેખા જે ધ્રુવમાંથી પસાર થાય છે ત્યાંથી બીજી રેખા કેન્દ્ર લંબાઈ જેટલી દૂર રાખો, ત્યાંથી પાછી એક કેન્દ્ર લંબાઈ જેટલી દૂર, એટલે કે બે સમાંતર રેખા દોરવાની છે. તો આ રેખાઓ અનુક્રમે બિંદુ પી, એટલે કે ધ્રુવમાંથી પેલી રેખા પસાર થઈ, બીજી રેખા છે એ એફ માંથી પસાર થશે અને ત્રીજી રેખા છે એ સી માંથી પસાર થશે. બરાબર, આપણે આકૃતિ દ્વારા જોઈ લઈએ. આપણે આ જે રેડ કલર છે એ અંતર્ગોળ અરીસો ગણવાનો છે. એનું આ પી એટલે કે ધ્રુવ, એમાંથી આપણે એક રેખા દોરેલી છે, અથવા તો એમ કહી શકીએ કે આપણે એક રેખા દોરી હતી, એના ઉપર અરીસાનો ધ્રુવ આવે એ રીતે આપણે અરીસો ગોઠવેલો છે. હવે એને શું કીધું કે આપણે જે કેન્દ્ર લંબાઈ માપેલી હતી, એટલે કે પ્રયોગ કરીને એ જેટલી કેન્દ્ર લંબાઈ છે એટલી કેન્દ્ર લંબાઈનું અંતર લઈ એક રેખા દોરવાની છે સમાંતર. તો આપણે પેલા એક સમાંતર રેખા દોરી લઈએ. તો અહીં આપણે કેન્દ્ર લંબાઈ જેટલું અંતર, માની લો કે આ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર છે, ત્યાં એક સમાંતર રેખા દોરી. હવે એટલું જ, એટલે કે કેન્દ્ર લંબાઈ જેટલું જ અંતર લઈ અને આપણે બીજી રેખા એક દોરવાની છે, એ પણ સમાંતર દોરવાની છે, તો એ દોરી લઈએ. તો અહીં આપણે બીજી રેખા પણ જે આ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર હતું એટલું જ અંતર રાખી અને બીજી સમાંતર રેખા દોરી. આમ અહીં ત્રણ સમાંતર રેખાઓ થઈ ગઈ. તો પેલી રેખા છે એ શેમાંથી પસાર થાય છે તો કે પી માંથી. બીજી જે રેખા છે એ શેમાંથી પસાર થશે તો કે એફ માંથી, કારણ કે કેન્દ્ર લંબાઈ જેટલું અંતર છે, યાદ રાખજો કેન્દ્ર લંબાઈ જેટલું અંતર હોય તો ત્યાં એફ જ હોય, અને હજી પાછું કેન્દ્ર લંબાઈ જેટલું અંતર લીધું એટલે કે કેન્દ્ર લંબાઈનું ડબલ થયું, માટે વક્રતા કેન્દ્ર એટલે કે સી હોય, એટલે કે ત્રીજી રેખા સી માંથી પસાર થશે. આમ આપણે જે પ્રવૃત્તિ હતી એ કે આ રીતે અરીસો લેવાનો, અરીસાને આ રેખાના અરીસાના ધ્રુવને આ રેખા ઉપર મૂકવાનું, પછી કેન્દ્ર લંબાઈ જેટલું અંતર લઈ બીજી એક રેખા દોરવાની, પાછું કેન્દ્ર લંબાઈ જેટલું અંતર લઈ ત્રીજી એક રેખા દોરવાની. તો આ ત્રણેય રેખાઓ
એમાં પહેલી રેખા P માંથી, બીજી રેખા F માંથી અને ત્રીજી રેખા C માંથી પસાર થશે. તો અહીંયા તમે પેલું પણ જોઈ શકશો. જુઓ કે C અને P એટલે કે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય જ છે. એટલે કે F છે એ CP નું મધ્ય બિંદુ છે. યાદ રાખો કે નાના દર્પણ મુખ વાળા ગોળીય અરીસાઓનું મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C ના મધ્યમાં હોય છે. જે આપણે આકૃતિમાં હમણાં જોયું કે F છે એ P અને C ની બરાબર વચ્ચે આવેલું હોય. એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર C થી ઘણે દૂર મૂકો. એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ તેના ઉપર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો. હવે અહીંયા પાછી આપણે એક અરીસો લેવાનો છે અંતરગોળ, અને અંતરગોળ અરીસો લઈ એનાથી થોડી સળગતી મીણબત્તી રાખવાની છે. એ સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ છે એ પડદા ઉપર મૂકવાનું છે કે પાડવાનું છે. એ પડદા ઉપર એવી રીતે પાડો કે એ સ્પષ્ટ દેખાય એમ. અને જો એ સ્પષ્ટ ન દેખાતું હોય તો તમે અરીસાને આગળ પાછળ ખસેડી અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકો છો. યાદ રાખજો, કોઈ પણ વસ્તુ અહીંયા આપણે લેવાની છે સળગતી મીણબત્તી. આપણે સમતલ અરીસાથી તો આવું કરી શકીએ છીએ કે સળગતી મીણબત્તી હોય તો અરીસામાં દેખાય, પણ એનું પ્રતિબિંબ નથી પાડી શકતા, એ યાદ રાખજો. પણ અંતરગોળ અરીસાથી શું થશે કે એક તરફ આપણે મીણબત્તી સળગાવેલી રાખેલી હોય તો એ અરીસામાં પડશે, ને અરીસાને કોઈ પડદા પાસે લઈ જશો તો એ પડદા ઉપર એ ચિત્ર દેખાશે, એટલે કે પ્રતિબિંબ દેખાશે, સળગતી મીણબત્તી દેખાશે. તો એના તરફ ખસેડવાનું છે જ્યાં સુધી ચોખ્ખું ન દેખાય ત્યાં સુધી. હવે પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેના પ્રકાર કે કેવું છે એ જુઓ. આભાસી છે, વાસ્તવિક છે એ જોવાનું છે. સ્થાન, પ્રતિબિંબ ક્યાં પડે છે એ સ્થાનની પણ આપણે વાત કરશું હમણાં. અને પરિમાણ, કદ કેવડું છે, નાનું, મોટું, ચતું, ઉલટું જે પણ હોય. વસ્તુના પરિમાણ સાપેક્ષે નોંધ કરો, એટલે કે વસ્તુના સાપેક્ષમાં એનું પ્રતિબિંબ કેવું છે એ જોવાનું છે, નાનું, મોટું કે ચતું, ઉલટું જે હોય. આ પ્રવૃત્તિનું મીણબત્તીના નીચે દર્શાવેલા સ્થાનો માટે પુનરાવર્તન કરો. હવે ક્યાં ક્યાં મીણબત્તી મૂકવાની છે જુઓ કે સૌથી પહેલા C થી થોડે દૂર, C એટલે વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્રથી દૂર મીણબત્તી મૂકી અને પ્રતિબિંબ જુઓ. બીજું C ઉપર મૂકીને જુઓ. ત્રીજું F અને C ની વચ્ચે, અને ચોથું F પર મૂકો, અને પાંચમું P અને F ની વચ્ચે. યાદ રાખજો, આ 5 જગ્યાએ મીણબત્તી મૂકી આપણે પ્રતિબિંબ જોવાનું છે. એ પ્રતિબિંબ કેવું છે, નાનું છે, મોટું છે, ચતું છે, ઉલટું છે, એ આપણે જોવાનું છે. અને ક્યાં પડે છે, કઈ જગ્યાએ પ્રતિબિંબ આપણને મળે છે. તો એની આકૃતિઓ જોઈને આપણે સમજશું હમણાં. આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા ઉપર પ્રતિબિંબ નહીં મેળવી શકો. એક સ્થિતિ એવી આવશે કે જ્યારે પડદા પર પ્રતિબિંબ તમને નહીં મળે. આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો કે વસ્તુ ક્યાં મૂકેલી છે. ત્યારબાદ અરીસામાં તેનું આભાસી પ્રતિબિંબ મેળવો. કારણ કે જ્યારે પ્રતિબિંબ આપણને ન મળે એક સ્થિતિમાં, ત્યારે આપણે શું કરવાનું છે, આભાસી પ્રતિબિંબ મેળવવાનું છે. અને તમારા અવલોકનોને અવલોકન કોઠામાં નોંધો. ઉપયુક્ત પ્રવૃત્તિમાં તમે જોશો કે અંતરગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, એનું સ્થાન અને પરિમાણ બિંદુ P, F તથા C ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે કે જે તમે વસ્તુ મૂકશો એ રીતે એના પ્રતિબિંબ P, F અને C ની આજુબાજુ જ મળશે તમને. P, F અને C ની સાપેક્ષમાં જ, મતલબ કે એની આધારે જ મળશે. તમે જેમ વસ્તુ મૂકશો એ જ રીતે એનું પ્રતિબિંબ મળશે. એ આપણે
હમણાં જોઈશું કે ક્યાં વસ્તુ મૂકીએ તો ક્યાં પ્રતિબિંબ મળે. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. અમુક જગ્યાએ તમને જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક હશે, જ્યારે વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાનો માટે તે આભાસી હોય છે. અમુક જગ્યાએ આભાસી પણ મળે, અમુક જગ્યાએ વાસ્તવિક મળશે. એક જ અરીસાની આપણે વાત કરીએ છીએ અંતર્ગોળ. પેલા વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે, કે સમાન પરિમાણ એટલે કે એમના જેવડું પણ હોઈ શકે. તો તમારા સંદર્ભ માટે આ અવલોકનોનું સંક્ષિપ્ત વર્ણન નીચેના કોષ્ટક 10.1 માં આપેલું છે કે આ જે પ્રવૃત્તિ છે એનું જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ કેવું હોય એના માટે આપણને કોષ્ટક આપેલું છે, એ જોઈએ. તો અહીં પેલા વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું માપ, પ્રતિબિંબનો પ્રકાર. તો સૌ પ્રથમ અનંત અંતરે વસ્તુને આપણે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં પડે? તો કે મુખ્ય કેન્દ્ર F પર પડે. અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે? મુખ્ય કેન્દ્ર F પર. અને ખૂબ જ નાનું અને બિંદુવત, જે તમે સૂર્યનું પ્રતિબિંબ મેળવ્યું હતું, આપણે વાત થઈ કે સૂર્ય છે એ અનંત અંતરે ગણીએ તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર પડે. એટલે કે જે તમને સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે એ જ F છે, બિંદુવત, ટપકા જેવું, એકદમ નાનું. કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. હવે C થી દૂર વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં પડે? તો કે C થી દૂર વસ્તુ મૂકી હોય તો F અને C ની વચ્ચે. કેવું હોય? તો કે નાનું, વાસ્તવિક અને ઉલટું. હું તમને આની આકૃતિઓ પણ બતાવી દઉં, દોરતા આપણે પછી શીખશું, પેલા ખાલી આકૃતિ જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો આ અનંત અંતરે એક વસ્તુ રાખેલી છે AB. માની લો કે આ એક વસ્તુ છે અનંત અંતરે, એના ઉપરથી કિરણો આવે છે. આ આપણે આગળ જોઈ ગયા હતા, સમાંતર કિરણો આવે છે, એ પરાવર્તન પામીને ક્યાં ભેગા થાય છે? તો કે F પર. તો પ્રતિબિંબ F પર મળે. એક વાત યાદ રાખજો, પરાવર્તન પામીને કિરણો જે જગ્યાએ ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબ રચાય. તો આ બંને કિરણોની વાત કરીએ, ત્રીજું તો એને જ દિશામાં આવશે એટલે એ તો છે જ. તો આ બંને કિરણો પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F પર મળે છે. માટે અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ F પર મળે અને એકદમ નાનું, વાસ્તવિક અને ઉલટું હોય. હવે બીજું આપણે જોઈ લઈએ, C થી દૂર મૂકીએ ત્યારે. તો અહીંયા આપણી પાસે વક્રતા કેન્દ્ર C છે, એનાથી થોડી દૂર આપણે વસ્તુ AB મૂકેલી છે. આ કિરણો દૂરવી કેવી રીતે એ પછી શીખશું, પહેલા ખાલી પ્રતિબિંબ કેવા હોય છે એ જોઈ લઈએ. આ પરાવર્તન પામીને અહીંથી આવે છે, એક કિરણ સીધું અહીંથી આવે છે, બંને કિરણો અહીંયા મળે છે. જુઓ તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ મળ્યું A', B'. કેવું છે? તો કે ઉલટું, વસ્તુ કરતા કેવું દેખાય? તો કે નાનું. ક્યાં મળ્યું? તો કે C અને F ની વચ્ચે. C અને F ની વચ્ચે કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. હવે ત્રીજું, C પર મૂકીએ તો ક્યાં મળે? તો કે C પર જ મળે. કેવું હોય? તો કે સમાન માપનું, એટલે કે સાઈઝનું, એટલે કે જેવડી વસ્તુ હોય એવડું જ પ્રતિબિંબ મળે, વાસ્તવિક અને ઉલટું. હવે C અને F ની વચ્ચે મૂકીએ તો શું થાય? તો કે C થી દૂર પ્રતિબિંબ મળે. વિવર્ધિત એટલે મોટું, વિવર્ધિત એટલે મોટું, વાસ્તવિક અને ઉલટું એટલે વસ્તુ કરતા મોટું હોય. F પર જ્યારે વસ્તુને મૂકીએ ત્યારે અનંત અંતરે પ્રતિબિંબ મળે. F પર વસ્તુ મૂકો ત્યારે અનંત અંતરે મળે. વિવર્ધિત, ખૂબ જ વિવર્ધિત એટલે એકદમ મોટું, વાસ્તવિક અને ઉલટું. અને P અને F ની વચ્ચે, જ્યારે P અને F ની વચ્ચે મૂકો ત્યારે અરીસાની પાછળ પ્રતિબિંબ મળશે. બાકીના બધા પ્રતિબિંબ અરીસાની આગળ મળશે, પણ આ એક જ પ્રતિબિંબ એવું છે કે જે અરીસાની પાછળ મળશે. એ કેવું હશે? તો કે વિવર્ધિત એટલે મોટું હશે, આભાસી અને ચતું. તો આપણે વાત થઈ હતી કે જે પ્રતિબિંબ આભાસી હોય તે ચતું હોય અને જે પ્રતિબિંબ વાસ્તવિક હોય તે ઉલટું હોય. છતાં પણ આકૃતિમાં આપણે જોઈ લઈએ. પણ એક વાત અહીંયા યાદ રાખજો બરાબર, કે જેમ તમે વસ્તુનું સ્થાન નજીક લઈ આવો છો અરીસા તરફ, પેલા જો અનંત અંતરે હતું
પછી સી થી થોડું દૂર મૂક્યું, પછી સી ઉપર, પછી સી અને એફ ની વચ્ચે એટલે કે નજીક આવતા જાય છે, પછી એફ ઉપર, પછી પી અને એફ ની વચ્ચે મૂક્યું. તો જેમ વસ્તુને નજીક લઈ આવશો એમ પ્રતિબિંબ છે ને દૂર જતું જશે, જે હું હમણાં તમને આકૃતિમાં સમજાવું જ છું. તો આપણે ત્રીજી જે આકૃતિની વાત હતી, સી ઉપર વસ્તુ મૂકી, જો અહીંયા સી છે ત્યાં વસ્તુ એ બી મૂકેલી છે સી ઉપર, તો એમાંથી જે કિરણો પરાવર્તન પામી અને અહીંયા આવે છે, અને બીજું કિરણ જો અહીંથી અહીંયા થઈ અને પરાવર્તન પામીને અહીંયા બંને કિરણો ભેગા થયા, જુઓ પરાવર્તન પામેલા કિરણો અહીંયા ભેગા થયા એટલે વસ્તુનું પ્રતિબિંબ એ જ જગ્યાએ મળ્યું, જ્યાં તમે વસ્તુ મૂકી હતી ઉપર એ જ જગ્યાએ નીચે પ્રતિબિંબ મળે છે, એટલે કે ઉલટું. અહીંયા ઉલટું પ્રતિબિંબ છે, વાસ્તવિક અને ઉલટું હોય છે, અને સી ઉપર જ એનું પ્રતિબિંબ મળે અને વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ જેવડું જ હોય. બરાબર. હવે એના પછીની આકૃતિ જોઈએ. હવે જુઓ વસ્તુને ક્યાં મૂકી, તો કે સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે મૂકી, તો એક કિરણ આમ જઈ પરાવર્તન પામીને અહીંયા આવે છે, બીજું સી માંથી પસાર થતું. હવે આ એક આપણે જોવાનું છે કે જો કિરણ સી માંથી પસાર થાય તો એનું પરાવર્તન પણ એમાં પણ એ જ દિશામાં આવશે. આ બંને અહીંયા ભેગા થયા. હવે જો વસ્તુ ક્યાં મૂકી હતી, સી અને એફ ની વચ્ચે, પણ એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું, સી થી દૂર મળ્યું. જુઓ પ્રતિબિંબ સી થી દૂર. જેમ આપણે વસ્તુ નજીક લેતા જઈએ છીએ એમ પ્રતિબિંબ દૂર જતું જાય છે અને મોટું થતું જાય છે. જુઓ વસ્તુ અવળી હતી એના કરતા પ્રતિબિંબ મોટું છે, વાસ્તવિક છે અને ઉલટું છે. એના પછીની આકૃતિ જોઈએ. હવે જો આપણે વસ્તુને એફ પર મૂકીએ તો અહીંયા એક કિરણ પરાવર્તન પામી અને આમ જાય છે, બીજું કિરણ સી માંથી સીધે સીધું જાય છે. આ બંને અત્યારે મળતા નથી, આ મળશે ક્યાં, તો કે અનંત અંતરે જઈને મળશે. અનંત અંતરે જઈને મળે તો એ પ્રતિબિંબ અત્યંત મોટું હોય. તો એફ પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે, તો કે અનંત અંતરે, એકદમ મોટું, વાસ્તવિક અને ઉલટું હોય છે. હવે અહીં આપણે એફ અને પી, અહીંયા પી છે અહીંયા એફ છે, એફ અને પી ની વચ્ચે વસ્તુ રાખેલી છે. જુઓ હવે એમાંથી એક કિરણ પરાવર્તન પામી આ તરફ જાય છે, એક સી વાળું અહીંયા જાય છે. હવે આ બંને કિરણો ક્યારેય મળવાના જ નથી. જુઓ કારણ કે એક કિરણ છે આમ જાય છે, એક કિરણ આમ જાય, આ તો છૂટા પડે છે ઉલટાના, આ મળવાના નથી ક્યાંય. માટે આનું વાસ્તવિક પ્રતિબિંબ મળી શકે નહીં, કારણ કે કિરણો મળે એમ જ નથી, તો વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળશે નહીં. તો શું કરી શકાય, તો કે જ્યારે કિરણો જો આગળ ન મળતા હોય, એટલે કે અહીંયા આપણે મળતા નથી, તો શું કરશું, તો કે પાછળ લંબાવો. તો આ કિરણને પાછળ લંબાવીએ તો આમ થાય, આ કિરણને પાછળ લંબાવીએ તો મળે છે, તો કે હા. તો જે કિરણો હકીકતમાં મળતા નથી પણ આપણે મળે એવો ભાસ થાય છે કે આમ પાછળ જો લંબાઈ તો મળી શકે, માટે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ તો મળે છે, ચત્તું પણ મળે છે, મોટું પણ મળે છે, પણ આ આભાસી છે. આભાસી પ્રતિબિંબ એટલે છે કે વાસ્તવિક કિરણો મળતા નથી પણ આપણને મળતા હોય એવું લાગશે, જો લંબાવવામાં આવે તો આપણને મળે એવું લાગશે, માટે એ પ્રતિબિંબ આભાસી છે. હવે આપણે જે વાત કરી હતી કે જેમ વસ્તુને તમે અરીસાની નજીક લઈ આવશો તેમ પ્રતિબિંબ દૂર જતું જશે, તો આપણે એ જોઈ લઈએ. અહીં આપણે બધી આકૃતિ એક સાથે જોઈએ છીએ. જુઓ પેલા વસ્તુ ક્યાં હતી, તો કે અનંત અંતરે, પ્રતિબિંબ ક્યાં પડતું હતું કે મળતું હતું, તો કે એફ પર. પછી સી થી દૂર, એટલે વસ્તુને જો સી પાસે એટલે કે નજીક લઈ આવ્યા અનંત અંતરથી, તો પ્રતિબિંબ એફ થી જો દૂર આવ્યું, મતલબ કે અરીસાથી દૂર જતું જાય છે. જુઓ પેલા આ અનંત અંતરે હતું ત્યારે પ્રતિબિંબ એફ ઉપર હતું, વસ્તુને હજી આપણે આમ નજીક લઈ આવ્યા તો પ્રતિબિંબ થોડુંક દૂર આવ્યું. હવે વસ્તુને આપણે સી ઉપર મૂકી તો પ્રતિબિંબ સી ઉપર આવી ગયું. જો આ વસ્તુ આમ આ તરફ આવે છે, પ્રતિબિંબ આમ જતું જાય છે, તો વસ્તુ નજીક આવી, પ્રતિબિંબ એનાથી દૂર ગયું. હવે આપણે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકી એટલે કે ઘણી નજીક લઈ આવ્યા અરીસાની, તો પ્રતિબિંબ અરીસાથી ઘણું દૂર વહી ગયું. જુઓ હવે આપણે વસ્તુને એફ પર મૂકી તો પ્રતિબિંબ અનંત અંતરે વહી ગયું, અને જ્યારે એફ અને પી ની વચ્ચે મૂકી તો એ પ્રતિબિંબ આગળ ન મળ્યું
પણ પાછળ મળ્યું અને આભાસી. બીજી એક વાત યાદ રાખો કે જ્યારે તમે વસ્તુને અનંત અંતરે મૂકો તો એફ પર પ્રતિબિંબ મળે અને એફ ઉપર વસ્તુ મૂકો તો અનંત અંતરે પ્રતિબિંબ મળે. જુઓ, અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ એફ પર મળે, એફ ઉપર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે. બીજું કે સી અને એફ ની સી થી દૂર વસ્તુને મૂકો, જ્યારે સી થી દૂર વસ્તુને મૂકો તો એનું પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે પડે. સી થી દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે પડે. એવી જ રીતે સી અને એફ ની વચ્ચે જો વસ્તુ મૂકી હોય તો એનું પ્રતિબિંબ સી થી દૂર મળે. જો સી થી દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે, તો સી અને એફ ની વચ્ચે જો વસ્તુને મૂકી હોય તો પ્રતિબિંબ સી થી દૂર જાય. અને ત્રીજું કે સી ઉપર જો વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ સી ઉપર જ મળે. આ એક જ આભાસી અને ચત્તુ છે, આ એક અલગ છે, બાકી બધા બરાબર છે. આ દોરતા પછી આપણે શીખશું, પણ ખાલી કોષ્ટકમાં જે હતું એ આપણે સમજી લીધું. કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ, એનો ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. તો હવે આપણે આ શીખવાનું છે, પ્રતિબિંબ કેવી રીતે દોરવું. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. આપણે જે કોષ્ટકમાં જોયું એની આકૃતિ આપણે દોરી શકીએ છીએ. ગોળીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઈઝની મોટી વસ્તુનો વિચાર કરો. નિયત એટલે ફિક્સ, ચોક્કસ સાઈઝ એટલે કે કદની મોટી વસ્તુનો વિચાર કરો. આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે. યાદ રાખજો, તમે જ્યારે કોઈ પણ અરીસાની સામે વસ્તુ મૂકશો તો એ વસ્તુ છે એનો દરેક ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે, એટલે કે એના જેટલા પણ નાના નાના બિંદુ હશે એ દરેકનું પ્રતિબિંબ આપણને મળશે. યાદ રાખજો, વસ્તુનું પ્રતિબિંબ મળે છે ત્યારે ખાલી એક વસ્તુનું પ્રતિબિંબ નથી મળતું, એ વસ્તુમાં રહેલા દરેક બિંદુનું પ્રતિબિંબ મળે છે. તો આ દરેક બિંદુમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. એક બિંદુમાંથી અનંત કેટલા બધી સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય. અને વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલા કિરણો લઈ શકાય. જો યાદ રાખજો કે દરેક બિંદુમાંથી તો અનંત અસંખ્ય કિરણો નીકળે છે, ઉત્પન્ન થાય છે. પણ જ્યારે તમે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો છો કે કિરણાકૃતિ દોરો છો, ત્યારે કોઈ બિંદુમાંથી ઘણા બધા કિરણો નીકળે છે વિશાળ સંખ્યામાં. એમાંથી તમારે અમુક જ કિરણો લેવાના છે દોરવા માટે. યાદ રાખજો, આકૃતિ દોરવા માટે અમુક જ કિરણો લેવાના છે, નહીંતર નીકળે છે તો વિશાળ સંખ્યામાં. જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો જ વિચાર કરવો વધારે સગવડ ભર્યો છે. તમારે પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે એ દોરવા માટે માત્ર 2 જ કિરણોનો વિચાર કરવાનો છે. જો 2 કિરણો તમે વ્યવસ્થિત દોરી દો તો પણ તમને એનું પ્રતિબિંબ મળી જાય છે. આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. બરાબર યાદ રાખજો, કિરણો કેવા પસંદ કરવાના કે એની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. મતલબ કે પરાવર્તન પામીને ક્યાં જશે એ આપણને અગાઉથી ખબર હોવી જોઈએ. અમુક કિરણો પરાવર્તન પામીને ક્યાં જશે એ ફિક્સ જ છે, આ યાદ રાખજો. તો ખાસ કે આપણે એવા કિરણો પસંદ કરવાના છે કે જેનું પરાવર્તન પામ્યા પછી એ કઈ દિશામાં જશે એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય. છેદન એટલે કે જ્યાં બંને છેદે છે એ જગ્યાએ. તો યાદ રાખજો, કોઈ પણ બિંદુવત એટલે કે ટપકું જેવું હોય એ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે 2 પરાવર્તિત કિરણો હોવા જોઈએ, અને બંને કિરણો જે જગ્યાએ છેદશે
ત્યાં પ્રતિબિંબ રચાશે. હવે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈ પણ બે કિરણો ઉપર વિચાર કરી શકાય. આપણે અહીંયા 3 કિરણો આપેલા છે. આ 3 માંથી કોઈ પણ બે કિરણો દોરીને પ્રતિબિંબ મેળવી શકાય છે. યાદ રાખજો, આપણે ટોટલ 3 પ્રકારના કિરણો છે આમાં, એમાંથી કોઈ પણ બે પ્રકારના કિરણો દોરીને પણ આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તો પહેલું કિરણ છે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. ખાસ યાદ રાખજો, પેલા અંતર્ગોળની જ વાત કરીએ છીએ કે મુખ્ય અક્ષને જો કોઈ સમાંતર કિરણ આવતું હોય, એ કિરણ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? તો કે હંમેશા તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર યાદ રાખજો, અંતર્ગોળ અરીસા માટે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અથવા બહિર્ગોળ અરીસાની વાત કરીએ, જુઓ, અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય. હવે જો કેન્દ્રિત થવું એટલે એક જગ્યાએ ભેગા થવું, વિકેન્દ્રિત થવું એટલે છૂટું પડવું. મતલબ કે વિકેન્દ્રિત થવું એટલે અહીંયા એક કેન્દ્રમાંથી ઉત્પન્ન થતું હોય એવું લાગશે, ભેગું થતું હોય એવું નહીં, ઉત્પન્ન થતું હોય એવો ભાસ થશે. આકૃતિ જો આપણે 10.3a અને b જોવાની છે તો જોઈ લઈએ. સૌથી પહેલા આપણે એ આકૃતિ જોશું. એને શું કીધું કે પહેલું, જો મુખ્ય અક્ષને આ સમાંતર કિરણ છે, આ મુખ્ય અક્ષ છે, તો એને સમાંતર કિરણ આવે એ પરાવર્તન પામીને શેમાંથી પસાર થાય? તો કે F માંથી પસાર થાય છે. ખાસ યાદ રાખજો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને F માંથી પસાર થાય. આપણે આકૃતિ દોરવા માટે આ બાબતો ધ્યાનમાં લેવાની છે કે સમાંતર કિરણ ક્યાંથી પસાર થાય? તો કે પરાવર્તન પામી F માંથી પસાર થાય. હવે આપણે બહિર્ગોળ માટે જોઈએ તો બહિર્ગોળ માટે પણ એ જ વસ્તુ કે આ જે સમાંતર કિરણ છે એ પરાવર્તન પામીને આમ જાય છે. જુઓ, કારણ કે બહિર્ગોળ છે એટલે એ ઉપર તરફ જશે. આપણે આગળ જોઈ ગયા હતા તો પરાવર્તન, પણ એ પરાવર્તન પામેલું કિરણ ક્યાંથી આવતું એવું લાગે છે? જુઓ, F માંથી છૂટું પડ્યું એવું લાગે, વિકેન્દ્રિત થવું એટલે છૂટું, F માંથી ઉત્પન્ન થયેલું એવું લાગશે. જુઓ, મતલબ કે કોઈ પણ સમાંતર કિરણ હોય, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, સમાંતર કિરણ છે એ F માંથી પસાર થાય. જોકે અંતર્ગોળ અરીસામાં તો F માંથી પસાર થાય જ, પણ બહિર્ગોળમાં એવું લાગે કે F માંથી પસાર થાય છે, કારણ કે એના માટે બધું આભાસી છે, યાદ રાખજો. તો સમાંતર કિરણ એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કે સમાંતર કિરણ હોય તો F માંથી પસાર થાય, આટલું યાદ રાખવાનું શોર્ટકટ. સમાંતર કિરણ F માંથી પસાર થાય. હવે બીજું, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય એવું કિરણ પરાવર્તન પામ્યા બાદ, તો પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે, જે આકૃતિ 10.4a અને b માં દર્શાવેલ છે. હવે આના માટે પણ આપણે શોર્ટકટ યાદ રાખી લ્યો કે જો કિરણ F માંથી પસાર થાય તો સમાંતર હોય, F માંથી પસાર થાય તો સમાંતર. આગળ શું શીખા? સમાંતર હોય તો F માંથી પસાર થાય. આમાં શું શીખવાનું છે? F માંથી પસાર થતું હોય તો એ સમાંતર હોય. આ ખાસ યાદ રાખજો, ઉલટું સુલટું જ છે કે સમાંતર કિરણ હોય, પરાવર્તન પામીને F માંથી પસાર થાય. જો કોઈ કિરણ F માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામીને સમાંતર જાય. આકૃતિ જોઈ લઈએ. તો અહીં પેલા અંતર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ. અંતર્ગોળ અરીસા માટે જો આ એક કિરણ આપાત થાય છે, જો અહીંયા આપાત થાય છે કે પરાવર્તન પામે કેમ ખબર પડે? આ એરો જોવાના. એરો અરીસા તરફ આવતો હોય તો એ આપાત થાય છે, અને અરીસાથી દૂર જતો હોય તો એ પરાવર્તન પામે છે. ખાસ યાદ રાખજો. તો અહીં આ કિરણ અરીસા તરફ આવે છે એટલે કે અહીં પરાવર્તન પામી અને અહીંથી આમ દૂર જાય છે. જુઓ,
તો આ કિરણ શેમાંથી પસાર થયું? તો કે એફ માંથી. જો કોઈ કિરણ એફ માંથી પસાર થતું હોય તો એ પરાવર્તન પામીને સમાંતર જાય. આની પહેલા આપણે શીખ્યા સમાંતર હોય તો એફ માંથી પસાર થાય. આ એનું ઉલટું છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસામાં કે જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર એટલે કે એફ તરફ જતું હોય એવું આભાસ કરવાનું. જો અહીંયા જાય છે એવું લાગે છે, જતું નથી, કારણ કે અહીંયા સુધી જ આવે છે, પણ આપણે લંબાવીને જોવાનું છે કે જાય છે. તો જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય અથવા તો મુખ્ય કેન્દ્રની દિશામાં આપાત થતું હોય, જો આ મુખ્ય કેન્દ્રની દિશામાં આપાત થાય છે તો એ પણ પરાવર્તન પામી અને સમાંતર જાય. જો મુખ્ય અક્ષને સમાંતર છે તો યાદ રાખવાનું છે કે જો કિરણ એફ માંથી પસાર થતું હોય તો પરાવર્તન પામીને સમાંતર થાય. હવે ત્રીજો પ્રકાર જોવાનો છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. યાદ રાખજો, વક્રતા કેન્દ્રમાંથી એટલે કે સી માંથી જે કિરણ પસાર થાય અથવા બહિર્ગોળ અરીસામાં એની દિશામાં આવતું હોય એવું લાગતું હોય તો એ કિરણ પરાવર્તન પામીને પાછું એ જ પથ એટલે કે એ જ દિશામાં એ જ રસ્તે પાછું ફરે છે, જે આકૃતિ 10.5 એ અને બી માં દર્શાવેલ છે. તો આપણે પેલા આકૃતિ જોઈ લઈએ. જુઓ અહીંયા પેલા અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો આ કિરણ સી માંથી પસાર થઈ અને અરીસા પર આપાત થયું તો એ જ દિશામાં પાછું જો એનું પરાવર્તન થાય છે, જુઓ અહીંયા એ જ દિશામાં. તો યાદ શું રાખવાનું કે જો કોઈ કિરણ સી માંથી આપાત થાય તો પરાવર્તન પામી અને પાછું સી માંથી જ પસાર થાય છે. એવી રીતે બહિર્ગોળ અરીસામાં શું છે કે સી તરફ જો કોઈ કિરણ આવતું હોય એવું લાગે, જો તમને લાગશે એવું કે સી તરફ આમ આવે છે, પણ આવે છે અહીંયા સુધી જ, પણ સી તરફ આવતું કોઈ કિરણ પરાવર્તન પામી એ જ દિશામાં પાછું જાય. એટલે આ એક સાવ સરળ છે કે જો તમે કોઈ સી માંથી કિરણ દોરેલું હોય તો પરાવર્તન પામી પાછું સી માંથી જ પસાર થાય. તો આપણે 3 પ્રકારના કિરણો જોયા કે સમાંતર હોય તો એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થતું હોય તો સમાંતર જાય, અને સી માંથી પસાર થતું હોય તો પાછું સી માં જ જાય છે. હજુ અહીંયા આગળ છે કે કારણ આ સી માંથી પસાર થાય તો સી માં જ પાછું ફરે, એનું કારણ શું છે? કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. હવે એ આપણે જોઈ લઈએ કેવી રીતે લંબ રૂપે આપાત થાય છે. જો અહીંયા આપણે જે પેલી અંતર્ગોળ વાળી આકૃતિ હતી એ જોઈએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપાત કિરણ આ સપાટી પાસે 90 અંશનો ખૂણો જો અહીંયા બનાવશે તો અહીંયા 90 અંશનો ખૂણો બને છે, એટલે કે લંબ રૂપે આપાત થાય છે. 90 અંશે યાદ રાખજો, કોઈ પણમાં 90 અંશે આપાત થયેલું કિરણ પાછું એ જ રસ્તે પરાવર્તન પામે છે. બરાબર છે? લંબ રૂપે આપાત થયેલું કિરણ એ જ રસ્તે એ જ પથ પર એ જ દિશામાં પરાવર્તન પામે છે. એવું જ બહિર્ગોળ માટે પણ છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે 90 અંશે એટલે કે લંબ રૂપે આપાત થાય છે તો એ જ દિશામાં પરાવર્તન પામે છે. હવે ચોથી એક પરિસ્થિતિ છે એ પણ આપણે જોઈ લઈએ. આપણે કિરણો 3 જ દોરવાના છે મોટે ભાગે, પણ ચોથી પરિસ્થિતિ જોઈ લઈએ કે અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી એટલે કે અરીસાનું ધ્રુવ પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા જે આકૃતિમાં બતાવ્યું છે એની વાત કરશું, અથવા આકૃતિ 10.6b પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. કહેવાનો મતલબ કે જો પી પાસે કોઈ કિરણ આપાત થાય તો જેટલા અંશે એટલે કે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે છે. હમણાં આકૃતિમાં આપણે જોઈશું.
આપાત બિંદુ એટલે જે બિંદુએ કિરણ આપાત થાય તે બિંદુને આપાત બિંદુ કહેવાય. તો અહીંયા કયા બિંદુ પાસે આપાત થાય છે? તો કે પી એટલે ધ્રુવ પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. પરાવર્તનના નિયમો આપણે પેલા ભાગમાં જોયેલા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, આપાત કિરણ, પરાવર્તન કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આકૃતિ જોઈ લઈએ પેલા. અહીં પેલી આકૃતિ છે અંતર્ગોળ માટે છે. જુઓ કે આ એક આપાત કિરણ છે. અહીંયા જેટલા અંશે આપાત થયું એટલા જ અંશે અહીંયા જો આ લંબ ગણવામાં આવશે. મુખ્ય અક્ષને અત્યારે આપણે શું ગણશું? લંબ. તો આ જે ખૂણો બન્યો છે એટલો જ ખૂણે ઈ પરાવર્તન પામે છે. જેટલા અંશે આપાત થયું એટલા જ અંશે પરાવર્તન પામે છે. એટલે કે આ બંને ખૂણા સરખા હોય. જો અહીંયા છે ને આઈ લખેલો છે કારણ કે આપાત માટે ઇન્સિડન્ટ લખવામાં આવે છે એટલે આઈ, અને પરાવર્તન માટે રિફ્લેક્શન લખવામાં આવે છે એટલે આર. તો ઇન્સિડન્ટ અને રિફ્લેક્શન. તો આ જે ખૂણો છે એ આપાત કોણ છે, આ જે ખૂણો છે એ પરાવર્તન કોણ છે. એટલે કે બંને ખૂણા સરખા છે, આપાત કોણ અને પરાવર્તન કોણ. આ બરાબર યાદ રાખજો ને. આ ત્રણેય આપાત કિરણ, આ સપાટીએ દોરેલો લંબ અને આ પરાવર્તન કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. એ જ વસ્તુ અહીંયા આ બહિર્ગોળ અરીસા માટે છે. એ જ વસ્તુ છે, જેટલા અંશે આપાત થાય એટલા જ અંશે પરાવર્તન પામે છે. યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય જ છે. જે મેં તમને પરાવર્તનના બે નિયમો કીધા તેનું. આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું થાય? તો કે આપાત કોણના મૂલ્ય જેટલું થાય. આ યાદ રાખજો. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. હવે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે? જે આજે આપણે આકૃતિઓનો અભ્યાસ કર્યો, પણ હવે દોરવી કેવી રીતે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.